ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. અમારા શિવ મહોત્સવમાં બી આપનું સ્વાગત છે. જય ગિરનારી, જય ભવનાથ. આજે આપણા સ્ટુડિયોમાં વિશેષ અતિથિ સ્વરૂપે આવાહન અખાડાના જુનાગઢ ખાતે મુખ્ય સંરક્ષક મહંત ભારદ્વાજ ગિરીજી આપણા સાથે છીએ. એમનું સ્વાગત કરીએ છીએ. મનજી, ખૂબ ખૂબ નમો નારાયણ, જય ગિરનારી. નમો નારાયણ. સ્વામીજી, સૌથી પહેલા શરૂઆત કરીએ આવાહન અખાડાના વિશે. આ અખાડાના વિશે આપ થોડીક જાણકારી આપો દર્શકોને, અને આનો મુખ્ય ધ્યેય શું છે, આરાધ્ય દેવ કોણ છે, અને કઈ રીતે આવાહન અખાડો આપણું કામ કરે છે. ચોક્કસ. ઈસવીસન 537 ની અંદર આવાહન અખાડાની સ્થાપના કરવામાં આવી છે, અને ચતુર્થીના દિવસે. અને આદ્ય ગુરુ શંકરાચાર્યજી જ્યારે એના સમયકાળ પછી જે ભવિષ્યની સંભાવનાના વિશે ચિંતાઓ કરી, કારણ કે એક સમય સંસારમાં એવો હતો અહીંયા આપણા ભારત દેશની અંદર કે ક્યાંય ને ક્યાંય સનાતન ધર્મ ફરીથી દબાઈ ગયો હતો, અને બીજી જે નેગેટિવ શક્તિઓ, બૌદ્ધો, કાપાલિકો અને એવી જે તાંત્રિક ક્રિયાઓ વાળા જે ધર્મના લોકો હતા એ ખૂબ જ હાવી થઈ ગયા હતા સંપૂર્ણ ભારત વર્ષના ભૂમંડળ ઉપર. એટલે જયારે કહેવામાં આવે છે શાસ્ત્રની અંદર કે શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્યકૃતો વંદો ભગવંતો પુનઃ, કે ભગવાન આદ્ય શંકરાચાર્યજીને કેરળમાં ત્યાં જન્મ થાય છે, અને પછી 6 વર્ષની આયુ થઈ જે સનાતન ધર્મ પ્રચાર પ્રસાર કરવા માટે નીકળે છે. પછી જયારે 32 વર્ષની આયુ, જયારે એના અંતિમ સમયની એવી પૂર્ણ થવાના સમયમાં એને ભવિષ્યની ચિંતાઓને વ્યક્ત કરતા એક સાધુ સંતોની એક ફોજ બનાવવાનું ડિસાઇડ કર્યું, નક્કી કર્યું. અને ભવિષ્યની અંદર કે ચારો ભારતના, આજે તમે વિચાર કરો કે દૂરગામી સોચ કેટલી હદે વ્યક્તિની હોઈ શકે. આજે એન કેન કોઈ પણ પ્રકારથી ભારતના જે 4 અમારા જે શંકરાચાર્યજીના મઠ છે એની અંદર જ માત્ર સનાતન છે, એનાથી બહાર નથી. આપને નકશો આખો ભારતનો જોવામાં આવે છે ઘણી બધી વ્યવસ્થાઓ દ્વારા, કે કાબુલ, કંદહાર અને બર્મા, આ બધું ભારતના ભૂટાન દેશો હતા. પણ અત્યારે તમે જુઓ કે શંકરાચાર્યજી આજથી 2000 વર્ષ પહેલા એને જોઈ લીધું કે સનાતન ક્યાં સુધી અને કેટલો રહેશે, એટલે ભારતની 4 દિશાઓમાં એક મઠની સ્થાપના કરી છે. અને આજે એ મઠોની અંદર ભારતની જે જમીન સીમા છે ત્યાં જ સનાતન છે. હા, સનાતનીઓ બધે ભલે છે, પણ સનાતન એની અંદર જ છે. એટલે ભગવાન શંકરાચાર્યજીએ ફરીથી સનાતન ધર્મની પુનઃસ્થાપના કરી, અને સંતોની જે એક ફોર્સ બનાવવા માટે. આજે તમે જુઓ પ્રશાસન, પોલીસ, લો એન્ડ ઓર્ડર ની વાત કરે છે, પણ એ ખાલી કાગળથી નથી થતું ને, એની ફોર્સ છે. આર્મી છે જે આપણા દેશનું રક્ષણ કરે છે, એની અંદર માણસો છે. અને હવે મોદી સાહેબની એવી યોજના છે કે ભાઈ એમાં માતાઓ બહેનોને પણ હવે આર્મીમાં સ્થાન મળ્યું છે. પાયલોટ થી માંડીને મતલબ એરફોર્સમાં પણ છે. પણ કહેવાની વસ્તુ કે જ્યાં સુધી ફોર્સ નહીં હોય ત્યાં સુધી સીમાઓ સુરક્ષિત નથી રહેવાની. એટલે પબ્લિકની વચ્ચે રહીને સનાતન ધર્મને મજબૂતીથી ધારણ કરી રાખે, ટકાવી રાખે, અને સનાતનનો પ્રચાર પ્રસાર કરવા માટે એક સંતોના સમૂહનું નક્કી કરવામાં આવ્યું. અને સમૂહ જયારે નક્કી કરવાની વાત થઈ, ત્યારે આપણે સનાતન વૈદિક પરંપરામાં એવી વાત છે કે ભાઈ કોઈ પણ શુભ કાર્ય થાય તો પહેલા ગણપતિની પૂજા થાય. એટલે સૌ પ્રથમ ઈષ્ટ દેવતા અમારે ગણપતિ દાદા આપવામાં આવ્યા, જે તે સમય ડિસાઇડ કરવામાં આવ્યું છે. કારણ કે આ એક ઘટના એકદમ થઈ ગઈ એવું નથી. ધીમે ધીમે સમય અને પરિસ્થિતિની માંગને આધારિત ધીમે ક્ષેત્ર પ્રમાણે ને વ્યવસ્થાઓ પ્રમાણે આ સમૂહ તૈયાર થયા. પણ મઠેશ્વરી પદ્ધતિની અંદર 4 દિશાઓમાં 4 મઠ છે. એ 4 મઠના 10 નામ સંન્યાસીઓ છે. 10 નામ કહેતા કે ગિરી, પર્વત, સાગર, પુરી, ભારતી, સરસ્વતી, વન, અરણ્ય, તીર્થ અને આશ્રમ. આ 10 ઉપનામ, જેને આપણે આજની ભાષામાં સમજવા માટે સરનેમ કહીએ અથવા સુપરનેમ કહીએ. ભાઈ ફલાણા ફલાણા દવે, જાની, મહેતા, પંડ્યા, મતલબ એ સરનેમ છે. એટલે આ જે સંન્યાસીઓના જે 6 અખાડાઓ છે, એમાંથી સર્વપ્રથમ આવાહન અખાડા, મતલબ કે એક સમૂહનું આવાહન કરવામાં આવ્યું, એટલે એ શબ્દ એને આવાહન અખાડા નામ આપવામાં આવ્યું. અને અખાડા માટે એટલે શબ્દ લાગ્યો છે પાછળ. અપભ્રંશ થઈને ધીમે અખાડા થઈ ગયા. કે ભાઈ એક સમૂહ, સંસ્થા તો આપણે આજે કહીએ છીએ ને ભાઈ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા, પણ ત્યારે તો આપણે શુદ્ધ સંસ્કૃત શબ્દો હતા, એટલે સમૂહ હતા. એટલે આજે એને સમૂહને એક અખાડા તરીકે સંસ્કૃતની ભાષામાં કહેવામાં આવે છે. અને અખાડાની અંદર શસ્ત્ર અને શાસ્ત્ર, આ બંને વિદ્યાઓના જે વિદ્વિત આચાર્યો હતા, જે નિપુણ હતા, એ આવનારી પેઢીને, શિષ્યને, પ્રશિષ્યને એના વ્યવસ્થાના ભાગરૂપે તૈયાર કરતા હોય છે.
એવી જ રીતે આવાહન અખાડાની સ્થાપના થઈ. પછી ધીમે 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 સમયકાલ જતા જતા જે નિરંજની અખાડા, પછી અટલ અખાડા, પછી મહાનિર્વાણી અખાડા, પછી જૂના અખાડા, એમ આવી રીતના જે સંન્યાસીઓના 6 અખાડાઓ છે એનો સમયના અંતરે અને પરિસ્થિતિ પ્રમાણે એક એક વ્યવસ્થાના ભાગરૂપે બનતી ગઈ. અને દરેકની ધ્યેય અને હેતુ તો એક જ છે, ધર્મ રક્ષા. પણ પૂજાપાઠની પદ્ધતિ અલગ અલગ. આપણે અહીંયા નથી દેશ, ભારત દેશ છે, પણ અહીંયા આપણી તમામ વિવિધતામાં એકતા છે કે આપણે ભારતીય છીએ. પછી વર્ણા વ્યવસ્થાની પણ વ્યવસ્થા અલગ છે. એમ પૂજાપાઠ, કર્મકાંડ, જે નિત્ય કર્મ છે એની પણ અલગ અલગ વ્યવસ્થા છે. કારણ કે આજે તમારે જેને પ્રસન્ન કરવો હોય એને તમારે પૂજવા પડે. એટલે તમે તમારા સિલેક્શન ઉપર છે કે તમને કોણ ગમે છે આમાં. બરાબર. અને પછી પરિસ્થિતિ એવી છે કે જ્યાં જે ક્ષેત્રનું મહાત્મ છે ત્યાં એ જ વસ્તુની એ જ વ્યવસ્થાનું વર્ચસ્વ છે, એટલે એને તમે સિલેક્ટ કરો છો. એમ એવી રીતે જે વિદ્વાન સિદ્ધ લોકો હતા, આચાર્યો હતા, એને વિધિવત એક એક એવા દેવતાઓનું અખાડાઓની વ્યવસ્થામાં સિલેક્શન કર્યું છે. જેમ કે ભગવાન દત્તાત્રેય જે છે તો જૂના અખાડા, એમના ઈષ્ટદેવ દત્તાત્રેય છે. એ બધા જ અખાડાના ઈષ્ટ દેવતા છે, પણ મતલબ જૂના અખાડાના ઈષ્ટદેવ છે. બરાબર. દત્તાત્રેયની, ગણપતિની, કાર્તિકેયની પૂજા તમામ સંતો કરે છે, તમામ અખાડાઓ કરે છે. પણ એક સમૂહના ભાગને અલગ કરવા માટે વ્યવસ્થાના ભાગરૂપે કાલ હવાર આજે તમે જોવો સંયુક્ત પરિવાર બહુ ઓછા થઈ ગયા છે, અથવા હોય તો શક્ય છે જીવન રોજ કઈ ને કઈ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. સાચી વાત છે. એટલે અખાડાના સમૂહ દેશ, કાલ અને પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ થયા. એમ અત્યારે ભારત વર્ષની અંદર ગવર્મેન્ટ માન્યતાની અંદર કુલ 13 અખાડાઓ છે. એમાં સંન્યાસીના 6 અખાડા, એક અખાડા બ્રહ્મચારીનો છે જેને અગ્નિ અખાડા કહેવાય છે. પછી 3 અખાડાઓ કે 3 અણીઓ ગણીએ આપણે તો વૈરાગી સંપ્રદાયની છે. અને 2 ઉદાસીન અખાડા છે, એક નયા અને એક બડા ઉદાસીન, અને એક નિર્મલ અખાડા છે જે પંજાબથી માંડીને ઉત્તરના રાજ્યોમાં છે. એટલે ટોટલ 13 અખાડા છે. તો મનજી, આપણે એ જાણવું છે કે આપણો જે જુનાગઢમાં અત્યારે મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે, ખૂબ લોકોમાં ઉત્સાહ છે, વ્યવસ્થાઓના ભાગરૂપે બી ઘણા બધા કરાયા રાખ્યા છે. શિવરાત્રીનો મહત્વ સમજવો છે, એ બી ગિરનારમાં અને ભવનાથના સાનિધ્યમાં શિવરાત્રીનો અનેરો મહોત્સવ છે. આના વિશે જાણવું છે. શિવરાત્રી ભગવાન મહાદેવની અતિ પ્રિય રાત્રિ છે. અને શિવરાત્રીના સમયે જે ઉર્ધ્વગામી એક આકર્ષણ હોય છે, જે અમારા જે વિદ્વાન લોકો એવું પણ કહે છે કે શિવરાત્રીની જે રાત્રિ એટલી પાવરફુલ રાત્રિ હોય છે કે જે કોઈ સાધક, જે આપણે કહે ને કે જે 8 ચક્ર છે, કુંડલીની જાગરણ કરવા માટેની જે તપસ્યા સાધના છે, જે કોઈ એના અંદર માનતા હોય તો એ લોકોના માટે એ શ્રેષ્ઠ સાધનાનો આ શિવરાત્રીનો સમય છે. પણ ભગવાન શિવ મહાદેવ એ એવા ભગવાન છે કે એના માટે તો કોઈ પણ રાત્રિ શિવરાત્રી છે. પણ વિશેષ મહત્વ એટલું છે કે આપણે અહીંયા 4 રાત્રિ જે છે, નવરાત્રિની રાત્રિ, પછી કાળી ચૌદશની રાત્રિ ગણવામાં આવે છે વિશેષ પૂજા માટે. એમ આવી રીતના શિવરાત્રી અને ભવનાથ ભગવાન સ્વયંભૂ જે તે સમય પ્રગટ થયા હશે અહીંયા, એ પણ મને અંદાજ છે કે શિવરાત્રીની રાત્રિએ જ પ્રગટ થયા હશે. કારણ કે કોઈ એવો સમય હતો આજથી 200, 250, 300 વર્ષ પહેલા કે આપણે આ ગુર્જર પ્રદેશની અંદર ધર્મ વિશે, વ્યવસ્થા વિશે લોકોને એટલી બધી જાણકારી નહીં હોય. એટલે કે આપણું ઘણી બધી વસ્તુઓ છે, આપણે આપણી બધી સુરક્ષા આપણી ક્ષમતા અને બુદ્ધિ પ્રમાણે કરી શકીએ, છતાં પણ આપણે ફેલ થઈ જાય છે ને તો આપણે કોણ બચાવે છે? આપણા ઈષ્ટ બચાવે છે. એવી શક્તિઓ છે, એવી તાકાતો છે, એ ઓટોમેટિક એનું નિર્માણ કરી દે છે. એમ સમય અને પરિસ્થિતિને જોતા ભગવાનની એવી કૃપા થઈ હશે કે અહીંયા જશે ને શિવરાત્રીના રાત્રિએ જ ભગવાન ભાવનાથ પ્રગટ થાય છે. અને સાથે સાથે મિર્ગી કુંડ પણ ત્યાં નજીકમાં છે. કે મિર્ગી કુંડ મતલબ જ્યાં શિવ છે ત્યાં જળ છે અને છે. તમારે નોટિસ કરવું, મોટા મોટા જે જ્યોતિર્લિંગોથી માંડીને શિવાલયો છે તેની નજીક ચોક્કસમાં 100-200 મીટરની અંદર કોઈ પવિત્ર જળનું જરૂર હશે. કારણ કે ભગવાનને અતિ પ્રિય જલ છે. એક લોટો ચડાવી દો, તમારી જે ઈચ્છા હોય મનની અંદર એ બધી સાંભળી લે, બધી પૂરી કરી નાખે છે. શિવ સમાન દાતા નહીં, વિપત્તિ વિદારણ હાર. આ બધા દેવી દેવતાઓ આપણે આશીર્વાદની, આપણી કલ્પનાઓને, કામનાઓને પૂરા કરે છે. પણ શિવ એ વસ્તુ અને એ વ્યવસ્થા જ અલગ છે, જેનું કોઈ મતલબ નથી કે આદિ અનાદિ, એની કોઈ શરૂઆત કે કોઈ આરંભ કે કોઈ એનો અંત છે જ નહીં. એ સંસારના કણ કણની અંદર દિવ્યમાન છે, વિદ્યમાન છે. પણ હા, એ તત્વની અંદર પણ છે. પણ આ બધા લોકોને, આપણને બધાને
સહજ દેખાઈ જાય અને સહજ સમજાય જાય એટલા સરળ એ નથી. કારણ કે મહાભારતના સમયમાં યાદ કરો, જયારે ભગવાને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુનને, તો વિશ્વરૂપનું દર્શન કરાવ્યા પહેલા એમને જ્ઞાન ચક્ષુ આપવામાં આવ્યા હતા. એ એની પોતાની જે આંખો હતી એનાથી નથી જોઈ શકતા. એમ અહીંયા સનાતન વૈદિક પરંપરાની અંદર પણ જે સજ્જન ભક્તજનો, માતાઓ, બહેનો, વડીલો, આ લોકો જે મહાત્મા સંતોનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હશે, સત્સંગ પ્રાપ્ત કરતા હશે કોઈ કારણથી, એની અંદર જે સમજણ શક્તિ અને જે એની આપણે કહીએ ને કે જ્ઞાન શક્તિ, સમજણ શક્તિ, એની જે વિનયતા, એનો વિવેક એ અલગ હોય છે. આજે આપ જસ્ટિફાઈડ કરી શકો સારી રીતે. કોઈ મહાત્મા સંતોની સેવામાં રહેતો વ્યક્તિ હશે અને કોઈ આ વ્યવસ્થાથી એકદમ વિપરીત હશે, તો એના બોલી ચાલી વ્યવહાર ઉઠ બેઠથી આપણે તરત ખ્યાલ આવી જશે. જબકે બે માણસ નથી એવું આપણે નથી કહેતા. એની સમજણથી પોતાને શ્રેષ્ઠ સમજતા હોય છે અને શ્રેષ્ઠ હોઈ પણ શકે. આપણે એ બાજુ પણ નથી જવું. પણ કહેવાની વસ્તુ કે જે વ્યક્તિની અંદર આ સંતોનો સમાગમ છે, સંતોનો સત્સંગ છે, એનો વિવેક, એની બુદ્ધિ, એની શાલીનતા, એનું દર્શન, એની વ્યવસ્થા એ ખૂબ અલગ જ હોય છે બીજા અન્ય કરતા. અને વિશેષ તો શિવરાત્રીની રાત્રિમાં સાહેબ 8 પહરની પૂજાનું મહત્વ છે. ભગવાનને જે છે ને 8 પહરની લઘુરુદ્ર દ્વારા અથવા મહિમ્ન દ્વારા, અથવા તો ભગવાન તો ત્યાં સુધી કહે છે કે કદાચ કોઈ મંત્ર તંત્ર ન આવડે, ખાલી ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો જાપ કરશો ને સાહેબ, એનો જે મેગ્નેટિક પાવર તમારી શરીરની અંદર જે ઉર્જાઓ દોડશે એનાથી, એ મતલબ કે ને અવ્યક્ત છે, એમ આપણે વ્યક્ત ન કરી શકીએ. એટલી તાકાત જે છે ને એમના શિવરાત્રીના આ વિશેષ યોગ ઉપર હોય છે. હા, હિમાલયથી બી મોટું અને હિમાલયથી બી વધારે જૂનું ગિરનાર કહેવાય છે. ગિરનારના વિશે જાણવું છે. આ ગિરનાર એક રહસ્યમય પર્વત છે અને અંદર અનેક ગુફાઓ, અનેક સાધુ સંતો છે. તો આના વિશે આપની અનુભૂતિ કેવી છે? મારી તો વિશેષ અનુભૂતિ છે સાહેબ, કે કારણ કે હું મારા જીવનની 14 વર્ષની ઉંમરે હતો ત્યારે પહેલી વખત મારા ગુરુજી સાથે, પૂજ્ય નેપાલી બાપુ સાથે હું અહીંયા ગિરનાર આવ્યો હતો. ત્યારે 13-14 વર્ષની ઉંમર હતી મારી. અને એ સમયે મતલબ ગુરુજીની સાથે હતો એટલે અમે સાધુ સમાજની વ્યવસ્થાથી પરિચિત હતો. પણ એ સમયે જે વાતાવરણ જોયું, ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું, દર્શન કર્યા. જે તે સમયે ત્યાં ભવનાથ મંદિરની અંદર મહંત હતા, રઘુનાથગીરી મહારાજની જે મહંતોની પરંપરા હતી, એટલે ત્યાં અંદર ગૌશાળા હતી ને બધી વ્યવસ્થા હતી. પણ જયારે અમે અહીંયા આ સાઈડ ગિરનાર બાજુ ચાલવા માટે પગથિયાઓને સીડીમાં ગયા, ત્યારે મેં એવું જોયું કે એટલા બધા પગથિયા બી હોઈ શકે છે ક્યાંય. બોલે 9,999 પગથિયાઓ છે. ત્યારે હું મારી અજ્ઞાનતાવશ ગુરુજીને પૂછતો કે ગુરુજી આ પગથિયા કોણે બનાવ્યા હશે? તો ત્યારે ગુરુજી એમના સ્વભાવ પ્રમાણે કહેતા કે બેટા આપણે કોઈ નથી બનાવ્યા, પણ કોકે તો બનાવ્યા જ હશે. એમ આપણે તો નથી બનાવ્યા. કારણ કે આજે શું છે સાહેબ, મહાત્મા જીવનની અંદર પણ મેં જોયું, લોકો બધું જાણતા હોય ને એવો ઢોંગ કરે છે. સાચી વાત છે. કારણ કે જ્ઞાન જે છે ને એ સમુદ્ર જેટલું છે. હવે સમુદ્ર પીવાની શક્તિ આજે કોઈનામાં નથી. એટલે પોતપોતાના સ્વાર્થ માટે બધા પાણી પી લે છે મીઠું, જેથી એની તરસ છીપાઈ જાય છે. આ એકદમ સત્ય વાત છે. એ મને પણ લાગુ પડે છે. હું પેલા મારાથી જ વાત કરું ને, પણ એવું જે છે ને એવું એક વાતાવરણ ઉભું કરે છે કે બધું આ લોકો જ જાણે છે. એવું નથી. સનાતનને જાણવા સમજવા માટે સાહેબ 1 જન્મની 7 જન્મ ઓછા પડે છે. અને એની અંદર પણ જો ઈશ્વરની અનુભૂતિ, એવા સિદ્ધ સંતોનું સાનિધ્ય, એની એક દ્રષ્ટિ પણ જો આપણા ઉપર પડી જાય આ જીવ ઉપર, તો 71 પેઢી તરી જાય છે સાહેબ. અને આ બધી માન્યતાઓ છે કદાચ, પણ સાહેબ એવી માન્યતાઓ છે ને એટલે લોકોની એની ઉપર શ્રદ્ધા છે, અને શ્રદ્ધા છે એટલે એનામાં વિશ્વાસ છે, અને વિશ્વાસ છે એટલે પ્રેમ ને લાગણી ને આ બધું ઓલું નથી કીધું, એક ચેનલ છે. 1 by 1 એક પછી એક. ઓલું કહે ને કે નથી કેતા કાંઈ નથી આવડતું, પણ ખોટું બોલતા આવડે છે ને, લગભગ કોઈ કામ બાકી ન રહે. સાચી વાત છે. સમજવા માટે ખોટું જ બોલવું છે. નેપાલી બાબાના વિશે જાણવું છે. ગુરુ મહારાજના વિશે જે છે ને હું મારી ક્ષમતા પ્રમાણે કહું એ મને અતિશોક્તિ લાગે, પણ મેં જે જેટલી હદે મેં એમને સ્પર્શ કર્યા છે, એમના દર્શન, એનું સાનિધ્ય અને એની ઉપર આજે હું જે કાંઈ પણ છું, હું આપના ચેનલના માધ્યમથી આ બધા જ લોકો જોશે અને સાંભળશે. હું આજ કાંઈ પણ છું એ મારા ગુરુ મહારાજના આશીર્વાદથી છું સાહેબ. કારણ કે જન્મ જરૂર મને માતા પિતાએ આપ્યો છે, પણ જન્મ આપ્યા પછી થોડાક સમયની અંદર હું મારા ગુરુ મહારાજના સાનિધ્યમાં
આવી ગયો હતો, અથવા તો મારી કોઈ પૂર્વની લેવાદેવી હતી કે મને ત્યાં સ્થાન મળી ગયું હતું અને હું ત્યાં પહોંચી ગયો હતો એના સાનિધ્યમાં. ઘણા બધા અમારા જે ગુરુ ભાઈઓ, શિષ્યો, સેવકો છે સમાજના બાપુના, અને અખાડાના બી ઘણા બધા દિગ્ગજ સંતો, મોટા મોટા મહાત્માઓ, એ પણ ખૂબ જ બધા લોકો પરિચિત છે સમાજની અંદર. અને ગુજરાતની અંદર ઘણા બધા મોટા મોટા આચાર્યો, મંડલેશ્વરો બધા પરિચિત છે એમની. ખરેખર સાહેબ, અવધૂત માર્ગની જો વાત કરીએ, ભગવાન દત્તાત્રેયની આ ધરતી ઉપર આપણે બેઠા છીએ. અવધૂત પરંપરા અમારા લોકોને સંન્યાસમાં કહેવામાં આવે છે કે શાસ્ત્ર તો કે ગીતા, અને જે સંન્યાસનો તમારો પંથ કયો છે તો અવધૂત પંથ કહેવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની જેમ આશા તૃષ્ણાથી રહિત, તમામ વિકારોથી રહિત, તમામ વ્યવસ્થાઓથી રહિત એક પૂર્ણ સંન્યાસ કોને કહેવામાં આવે છે. ખરેખર અમારા ગુરુજી કોઈ જગ્યા જે વાત કરતા હતા ઘણી વાર, કે જયારે એમનો જન્મ થયો એ ક્ષેત્રના હિમાલયના બરફના ક્ષેત્રની અંદર, તો એ કોઈ જગ્યાએ પાઠશાળામાં કોઈ જગ્યાએ અક્ષર જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું. એક નાની કખગની જે ચોપડી આવતી હતી, એ ચોપડીમાંથી એમના જે ગુરુજી હતા ઉર્ધબાહુ તપસ્વી સામગીરી મહારાજ, એ ક્યારેક ક્યારેક શીખવાડતા હતા અને એવું કહેતા હતા કે ભાઈ જયારે હું સમજવા શીખ્યો ત્યારે મેં કોઈ મારા માતા પિતાને નથી જોયા, મેં સીધા ગુરુજીને જ જોયા છે. પણ હા, બાપુનો જન્મ નેપાળમાં હતો, નેપાળમાં, અને પૂર્વ રાજવંશી પરિવારમાંથી જન્મ હતો. અને માન્યતાઓ એવી હતી કે જે વ્યક્તિનું મૂળ નક્ષત્રમાં જન્મ થાય છે, મૂળની અંદર પણ આચાર્ય અને વિદ્વાનો આ વિશે કદાચ ટિપ્પણી કરી શકે. એમાં પણ 3 ભાગ હોય છે: પાન, ફળ અને ફૂલ. તો ફૂલમાં હોય તો એ વ્યક્તિ ભવિષ્યની અંદર બહુ મોટો રાજા બને છે. પાનમાં હોય તો જે છે ને કે કુળ કુટુંબના નાશ કરે છે જયારે મોટા થઈને. અને આ બધી માન્યતાઓની પાછળ સાહેબ ઇતિહાસ છે કે 2001ની ઘટના, નેપાળ રાજવંશી પરિવારની અંદર 2001માં એક સાથે 13 જણાની હત્યા થઈ જાય છે અને પોતે પણ સુસાઇડ કરી લે છે. બરાબર, સાચી વાત. હવે આ બધી અશાસ્ત્રીય વાત કોઈ નથી, પણ આ બધી વસ્તુ તમને એકદમ સમજાય એવું કોઈ વસ્તુ નથી. એટલે એવી માન્યતા હતી કે એ નક્ષત્રની અંદર બાપુનો કદાચ જન્મ હતો, એટલે માતા પિતાઓ થોડા હૃદયના અને કરુણા વાળા હતા, એટલે એને એ સમયે નથી કીધા દૂધ પીતા કરી દેવામાં આવે છે. તો એને કીધું ભાઈ આપણે જે સંતાનને દૂધ પીતા નથી કરવું, થોડા 200, 300, 400 કિલોમીટર દૂર જઈ અને જે છે ને મહાત્માને દાન કરી દેવામાં આવે છે. ત્યાં સુધીની જે વાત બાપુએ અમારા ગુરુજીએ કરેલી છે કે એમણે એમના માતા પિતાને જોયા નથી. મેં મારા માતા પિતાને જોયા છે. હું જે છે ને 18 વર્ષની ઉંમરે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી, માતા પિતાની આજ્ઞાથી. સંપૂર્ણ કુટુંબ પરિવારનો રાજીપો હતો. પછી અને એને વચ્ચે પણ જે છે ને ગુરુ મહારાજે માતા પિતા સાથે વાત કરી હતી કે તમારા 2 સંતાન છે દીકરાઓ, એમાંથી એક મને આપો, હું એને સાધુ બનાવીશ. તો માતા પિતાએ રાજી ખુશીથી અને પ્રસન્નતાથી મારું દાન કરેલું છે. તો નેપાળી બાબા જયારે હતા તો એમને પાસેથી જે શક્તિઓ હતી એ ક્યારે અનુભૂતિ થઈ આપને કે આ દિવ્ય પુરુષ છે? કારણ કે એવું માનવામાં આવે છે કે નેપાળી બાબા ખૂબ દૂરનું જોઈ લેતા હતા, એમ અંતર્યામી હતા. એમ ઘણી બધી વસ્તુ એવી છે સાહેબ કે મહાભારત સમયની અંદર આપણે જઈએ ને તો ભગવાન કૃષ્ણની સાથે જ 5 ભાઈઓ પાંડવો હતા. પણ આખા મહાભારત દરમિયાન તમે જુઓ તો એ લોકો મામા ફોઈના છોકરા કેમ હોય એવી જ ફિલિંગ આવતી હતી ને. સાચી વાત. સાથે હતા એમ આ જીવ છે, બીજો જીવ છે. બધા આપણે જેમ આપણે આ મેળામાં બેઠા છીએ ને સાહેબ, અહીંયા હજારો નાગા સાધુઓ તપસ્યાઓ કરે છે ધૂણા લગાડીને, અને બધા જ લોકો ભસ્મી લગાડી અને એનું જે રૂપ, જે દર્શન છે એ દર્શનથી લાખો લોકો એને આશીર્વાદ પ્રણામ કરીને જાય છે. કદાચ કોઈને ઓળખતું હશે, એ છતાં પણ હવે ક્યારે એમાં કોણ આવી જાય કોને ખબર છે. એમ ભગવાન આ લોકોના સાથે જ હતા આખા મહાભારતની અંદર બતાવવામાં આવે. પણ જયારે વિરાટ સ્વરૂપનું દર્શન થયું ત્યારે અર્જુનને પણ ખબર નથી કે આજ જયારે સંપૂર્ણ ગીતાના 700 શ્લોક પૂરા થાય છે પછી અર્જુનને ખબર પડે છે કે આજ 14 બ્રહ્માંડના નાયક છે. એટલે આપણે સાથે હોય ને બધું જાણી જાય એવું જરૂરી નથી, કારણ કે પરમાત્મા ગમે ત્યારે આપણી કસોટી કરી શકે છે, આપણી પરીક્ષા લઈ શકે છે. એમ ગુરુ મહારાજ, હું કહી શકું એ અતિશુક્તિ લાગે સમાજ માટે કે મારા ગુરુજી બહુ મોટા સિદ્ધ હતા, પણ ગુરુ મહારાજનું જે છે ને જીવન, આખું જીવન એવું નિષ્કલંક જીવન, આ ટેકનોલોજીની અંદર એને 3 યુગો જોયા છે. એવી એકદમ ગરીબી પણ જોઈ છે અને મધ્યમ ભારતની વ્યવસ્થા પણ જોઈ છે, અને છેલ્લે 2015 સુધીમાં
2015માં એમણે અંતિમ શ્વાસ લીધો હરિદ્વારની અંદર. તો આ ટેકનોલોજી અને ઇન્ફોર્મેશનનો જમાનો પણ જોયો છે. હા, ટેલિફોન રાખતા હતા પણ કોઈ સોશિયલ મીડિયા કે એવું બધી કોઈ વસ્તુનો ઉપયોગ ક્યારેય નથી કર્યો. મનજી, આપ તો એકદમ ભવનાથના મંદિરની બાજુમાં જ આપનો આશ્રમ છે. આ વર્ષોથી આપ અહીંયાની શિવરાત્રી જોઈ રહ્યા છો. એવું એક માન્યતા છે કે મૃગીકુંડમાં અનેક નાનકડી જગ્યા છે, હા. પણ અનેક હજારોને તાદાદમાં સાધુ સંતો જાય. તો એ કઈ રીતે સંભવ હોય આટલા નાનકડા પેલામાં? અને પછી એમાંથી અમુક તો પાછા જ નથી આવતા એવું બી કહેવાય છે. આને પાછળ શું સત્ય છે? સાહેબ, સત્ય એવું છે કે મેં પણ આ વિશે ઘણી બધી વાત સાંભળી છે. અને આપણે તો દર વખતે અમે લોકો ત્યાં જ હોઈએ છીએ, કારણ કે અખાડાના પ્રતિનિધિ તરીકે ભગવાન ઈષ્ટ દેવતાને અમે અમારા મસ્તક ઉપર લઈ જઈ અને કુંડ સુધી જઈએ છીએ. અને આખી બધી લાઈનની અંદર બધા સંતો, બધા તપસ્વીઓ, સાધુઓ જે અલગ અલગ ભભૂતિ લગાડેલા બધા હોય. પહેલા ઈષ્ટ દેવતાની ત્રણેયની પૂજા થાય છે, આરતી થાય છે, અને પછી ત્રણેય દેવતાઓને સ્નાન થાય છે. ત્રણેય દેવતાઓના સ્નાન થઈ ગયા પછી અમે લોકો ભગવાનને જયારે ત્યાંથી લઈને જાય છીએ, પછી જે આવેલા બધા સંતો રવેડીમાં છે એ બધા કર્મશઃ એમાં સ્નાન કરે છે. અને એની અંદર થોડી વાર પહેલા વાત થઈ ને કે નવનાથ 84 સિદ્ધો પણ એની અંદર સામેલ થાય છે. એમ એવા આ ગુફાઓની અંદર, ગિરનાર ક્ષેત્રની અંદર એવા હજારો મહાત્માઓ કદાચ દ્રશ્યમાન છે, કદાચ તત્વની અંદર છે, અથવા કદાચ તો કોઈ ગુપ્ત રીતે બી છે, પણ એ બધા જ લોકો એમાં સ્નાન કરવા આવે છે. એ માન્યતા છે, અને માન્યતા ક્યાંય ને ક્યાંય સાચી પણ છે. અને માન્યતા છે ને એટલે લોકોને શ્રદ્ધા છે. શ્રદ્ધા છે. અને શ્રદ્ધા છે એટલે વિશ્વાસ છે. કારણ કે આજનો સમય સાહેબ એવો છે કે વિશ્વાસ જે શબ્દ છે ને એ ભગવાન કરતા પણ મોટો થઈ જાય છે. એનું કારણ કે હું જ તમને કહી દઉં કે જો સર અહીંયા ભગવાન ઉભા છે, તો તમે કહેશો આ હશે બાપુ, મને વિશ્વાસ નથી આવતો. સાચી વાત છે. વિશ્વાસ જો આવી જાય તો પછી ક્યાં બીજું કોઈ પ્રશ્ન જ નથી. એટલે આજે સાહેબ ટ્રસ્ટ, આપણે જેને વિશ્વાસ કહીએ ને, એ ભગવાન કરતા પણ મોટું થઈ ગયું છે. જો વિશ્વાસ હોય તો એ ભગવાન છે, નહીં તો પથ્થરની કોઈ આર્ટિફિશિયલ મૂર્તિ, કોઈ પંચધાતુની મૂર્તિ છે. સાચી વાત. એટલે કે જે માન્યતાઓ છે કે નવનાથ ને 84 સિદ્ધો અહીંયા ચોક્કસ આવે છે, તો એ બધા જ આજે સંતો છે, નાગા સંતો, તપસ્વી ભભૂતિ લગાડીને, ધૂણાઓ લગાડીને બેઠા છે. એક બીજો પણ કિસ્સો છે સાહેબ આપને ચેનલના માધ્યમથી, કે ભગવાન અહીંયા આપણે ભરૂચની પાસે રંગ અવધૂત મહારાજ થઈ ગયા છે. બિલકુલ. હા. હવે એની કથા મેં સાંભળી છે, જે મેં પહેલા બી કીધું છે કે બધા જાણતા હોય એવું બધું ઓલું નથી હોતું. તો મેં એવું સાંભળ્યું છે કે ભગવાન દત્તાત્રેયજીની સાથે જયારે સંવાદ થયો ત્યારે રંગ અવધૂતજી મહારાજને ભગવાને એવું કીધું છે કે હું ગિરનારની ધૂણીમાં તને દર્શન શિવરાત્રીના મેળામાં આપીશ. એટલે રંગ અવધૂતજી મહારાજ બહુ વિવેકી સંત હતા, એટલે એને કીધું પ્રભુ ત્યાં તો હજારો સંતો, હું તમને કેમ ઓળખી જાઉં? તો ભગવાને એવો ઈશારો કર્યો હતો કે જે ધૂણાની જે ધુવાળો જે ઉડશે એ પવનની સામી ગતિ જાતો હશે ને એ ધૂણો મારો હશે. એટલે એની નિશાની હતી ભગવાનની. તો ભગવાન જયારે જે સમયે રંગ અવધૂત મહારાજ આવે છે અને અહીંયા એને ભગવાન દત્તાત્રેયના સાક્ષાત્કાર થયા છે. અને એ ધૂણાની જે દિશા હતી, પછી આ લોકો ને લીલા અને માયા એવી છે સાહેબ કે આપણી પાસેથી નીકળી જાય તો આપણને બધી વસ્તુ દેખાય છે, આપણને સમજાતું નથી. ભગવાનની કૃપા થાય, સંતોની કૃપા થાય, જયારે બિના હરી કૃપા મિલે નહીં સંતા. ભગવાનની કૃપા થાય અને સંતોની કૃપા થાય, જે કોઈ પણ જીવ ઉપર, જે વ્યક્તિ ઉપર કે જે સમાજ ઉપર સાહેબ, એ લોકોનું જે છે ને ખરેખર જીવન કલ્યાણ અને ચરિતાર્થ થઈ જાય છે. મનજી, આપણા આવાન અખાડામાં ઈષ્ટદેવ ગણપતિ છે, તો આપણે એમ ઘણી વાર જોઈએ છે કે રામ કથા થાય રામજી માટે, કૃષ્ણનો ભાગવત કથા થાય, દેવી ભાગવતી, શિવ કથા બી થાય છે. ક્યારે મેં ગણેશ કથાના વિશે નથી સાંભળ્યું, તો એનો પાછળ શું છે? કેમ નથી થતી ગણેશ કથા, જબકી ગણપતિજીની તો અનેક કથાઓ છે? 18 વેદ, શાસ્ત્રો અને પુરાણો, ઉપનિષદોની અંદર આ બધા વ્યવસ્થાના ભાગરૂપે સનાતન ધર્મની એક મજબૂત જડને પકડી રાખીને બેઠા છે. એવી જ રીતે અત્યારે લોકોને શું છે કે ભાવતું પીરસવું જોઈએ. તમારી થાળીમાં તમને ભાવે એ તમે જમો, અને મને ભાવે એ હું તમને આપું, એમાં ફરક પડી જાય છે. સાચી વાત છે. કારણ બીજી વસ્તુ, આપણા સનાતન વૈદિક પરંપરાની અંદર શંકરાચાર્યોની જે મઠેશ્વરી પદ્ધતિ અને અખાડાના અમારા તમામ સમૂહને પછી પણ આજ તમે વિચાર કરો જેટલી છૂટછાટ સનાતન ધર્માવલંબી પબ્લિક ને સમાજને છે, આટલી અન્ય કોઈ બીજા સમાજ સંપ્રદાય મતની અંદર છે ખરી? નથી. જેટલી છૂટ છે
જબકી માનવ તો ઘણા બધા નિયમો છે, પણ કદાચ માનવા જ નથી તો પછી તો નિયમ છે જ નહીં. નિયમ નથી. બરાબર. એમ એવી જ રીતે ગણપતિ દાદાના વિશે જે છે ને, આપણે ભાદરવા મહિનામાં ગણપતિ આવતા, હવે જે તે સમયે એની જે સ્થાપના અંગ્રેજોના ટાઈમમાં એ 9 દિવસનો પર્વ ઉજવવાની શરૂઆત થઈ, તો એ હેતુ એ સમયનો ઈ હતો. હવે આજે હેતુ કેવો થઈ ગયો કે તમે હિન્દુ છો, તમારામાં હિન્દુત્વ છે, તો તમારે આ કરવું પડે, કેમ કે ભગવાન બધાયના છે. સાચી વાત છે. હવે એટલે ઈ મેં કીધું ને, માન્યતાઓ ધીમે 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 પછી વિશ્વાસ બની જાય છે, અને વિશ્વાસમાંથી શ્રદ્ધા થાય, શ્રદ્ધા થાય એટલે બધું થાય. બધું થાય. એટલે ગણપતિ દાદાના જે છે ને, આપણે શું કહેવાય, અથર્વર્ષીના પાઠ, જે સાધક લોકો, જે જેટલા લોકો તંત્ર મંત્ર યંત્ર તમામ ક્રિયાઓ કરવા વાળા, ઓલા નથી કહેતા તમે અમને યાદ નથી કરતા. આપણે સવાલ આપણે નથી કહેતા ઘણા દિવસ પછી, તો સામે વાળા એવું કે હું તમને ભૂલ્યો જ નથી. બરાબર. યાદ કોને કરી? જેને આપણે ભૂલી જાય. હવે આ ભગવાન એવા છે કે એને કથાની જરૂર નથી. હા, પ્રથમ પૂજ્ય પ્રથમ ઓલરેડી સંપૂર્ણ સંસારની અંદર કાંઈ પણ તો કે ભાઈ પેલા શ્રી ગણેશ કરો આના. હવે ખેડૂત કિસાન જે છે, ધરતી પુત્રો, એ જયારે વરસાદની વાવણી થાય અને ખેતરનું કોઈ પણ થયું હોય, તો પેલા ગણપતિ દાદાને પેલા જે છે ને, ઓલા સિંદૂર લગાડીને પછી આપણા ખેતર ખેડવાનું કે વાવવાનું. મતલબ એમ એવી જ રીતે તમે જુઓ કે આજે આપણા ડિફેન્સની અંદર મોટા મોટા જે હથિયારો આવ્યા છે, જે મિસાઇલો આવી છે, ત્યાં પણ ગણપતિની પૂજા કરી, સ્વસ્તિક કરીને જ એની શરૂઆત કરવામાં આવી. એટલે કે એટલા સરાઉન્ડિંગ ભગવાન છે ગણપતિ દાદા. હા, એની કથાઓ, એને વ્યવસ્થાઓ છે ભક્તમાલની અંદર. એને પોતાની પણ જે છે ને, સંકટ ચતુર્થીની કથા આવે છે દર ચોથે. આપણે પૂનમ પછી જે તીજ આવે છે ને, ચોથ, બિલકુલ સંકષ્ટી કહેવાય છે. જે સજ્જનોને એવી શ્રદ્ધા હોય છે. અમારા આશ્રમની અંદર પણ સાહેબ છેલ્લા 27 વર્ષથી સંકષ્ટી ઉજવાય છે. સિદ્ધ ગણેશ આશ્રમ, મોટા ખુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અને ગુરુ મહારાજના પ્રેરણાથી એની શરૂઆત થઈ હતી. અને જે યજમાનો બન્યા છે અને જે લોકોનો એનો સંકલ્પ હતો, એ પણ બધા એનો પૂરો થયો છે. હા, એક વસ્તુ જરૂર છે કે ભાઈ, જે એ ભગવાનની મૂર્તિને જે ચિહ્ન છે, એ થોડા આપણે જેમ ફેટ બોડી વાળા લોકોને જાડા લાગે, એટલે અમને પછી શું છે, કાન પણ બહુ મોટા છે. એટલે બધાયનું બધી વસ્તુ એકદમ ડાયરેક્ટ એક્શન લે એવા નથી. પેટ પણ મોટું છે એટલે બધું એમાં સમાવી લે છે. કાન પણ મોટા છે, બધાનું બધું સાંભળી લે છે. પણ હા, ત્વરિત એક્શન નથી લેતા. જયારે એનો ટાઈમ આવે ત્યારે એનું એક્શન લઈ લે છે. બરાબર. હા, એટલે ગણેશજીની પૂજા કરવાનો સાચો તરીકા શું છે? કઈ રીતે સાચા અર્થમાં પૂજા કરવી જોઈએ? સાહેબ, આપણે અહીંયા ભારત દેશની અંદર છે ને, વૈદિક પરંપરાની અંદર વૈદિક અને પૌરાણિક બે પરંપરાઓ માન્યતા પ્રાપ્ત છે. વેદ વાળા બી સાચા છે, શુક્લ યજુર્વેદ વાળા, અને પુરાણ વાળા પણ સાચા છે. બંને રીતથી કરી શકાય છે. અને જો સરળતાથી આપણે કહીએ તો આ ભગવાન એવા છે કે આપણે કે ને, દુર્વા, ધરોડી કહીએ આપણે ગુજરાતીમાં, ધરોડી અને એકાદું ફૂલ જાસૂદનું ચડાવી જોઈએ, મનમાં શ્રદ્ધા સાચી રાખે. પછી તમારે ષોડશોપચાર ને રાજોપચારની કદાચ ઈશ્વરે સામર્થ્ય આપ્યું હોય તો કરાય. આપણે નથી કહેતા. મારે, હું પ્રેક્ટિકલી વાત કરું, મારે તમને રાજી કરવા હોય તમને, તો તમારી તમામ વ્યવસ્થાઓનું સામર્થ્ય મારી પાસે ના હોય, તો એનો મતલબ એકાદી વ્યવસ્થા તો હોય જ ને. કમસે કમ હું મારી શકલ જ બનાવી, તમે મને જોઈને રાજી થઈ જશો. બિલકુલ સાચી વાત. ફોર એક્ઝામ્પલ. તો પરમાત્માની કૃપાથી આપણા પાસે જે સામર્થ્ય હોય, અને કોઈ સામર્થ્ય ન હોય, તો તમે ખાલી મનમાં એનું જાપ બી કરશો ને, ઓમ ગણપતિ નમઃ, ઓમ શ્રી ગણેશાય નમઃ, અથવા તમને 12 નામમાંથી 108 નામમાંથી કોઈ પણ નામ આવડતું હશે, મને વિશ્વાસ છે કે આપના ઉપર ખૂબ રાજી થઈ જશે. મનજી, આ જે વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે, ખાસ કરીને ને અત્યારે ભારત દેશમાં જે સનાતન સંસ્કૃતિનો અભ્યુદય કહી શકાય, અલગ અલગ જગ્યાઓ પર ખૂબ ભારે તાદાદમાં બધા હિન્દુ પર્વ થઈ રહ્યા છે, એના લઈને આપનો શું વિચાર છે? મારી સમજણની હું વાત કરું કે હમણાં થોડા ગયા વર્ષે જે છે, આપણા સનાતન વૈદિક પરંપરાની અંદર એક યુગ પરિવર્તક ઘટના બની છે. એની પાછળ હું તમને મારા પાસે જે જાણકારીના આંકડા છે એ બતાવું છું કે ભાઈ 2024ના ઇલેક્શનની અંદર કંઈક 68 કરોડ લોકોએ વોટિંગ કરી અને કેન્દ્રની સરકાર બનાવી. બિલકુલ. તો મહાકુંભ મેળા પ્રયાગરાજ 2024ની અંદર 25ની અંદર 24-25ની અંદર 70 કરોડ લોકોએ સ્નાન કર્યું. મતલબ કે જે સૌથી મોટી વ્યવસ્થા છે, એની પણ મોટી વ્યવસ્થા સનાતન ધર્મની અંદર એક જ નદીના કિનારા ઉપર
કરોડો લોકોએ સ્નાન કર્યું છે. મતલબ કે આ ઘણી બધી વાતો માટે પોતપોતાના સ્વાર્થ માટે નથી કહેતા એકતા નથી એકતા નથી, એટલે ભાઈ આનાથી મોટું પ્રમાણ શું જોવે છે? 70 કરોડ લોકો તમારી જમીન ઉપર ભૂમંડળ ઉપર એક સાથે જેમાં એક જ જગ્યાએ ઘાટ ઉપર સ્નાન કર્યું અને બધાએ એનો આનંદ પ્રાપ્ત કર્યો છે. એકાદી બે ઘટનાને જોતા એમ જે છે ને એ એટલા બધા સમૂહમાં મિસગાઈડ કે મિસમેનેજમેન્ટ થયું, થોડી ઘટના બની સ્ટેમ્પેડની, પણ એ કરતા તો તમે વિચાર કરો કે હવે તમે જો 140 કરોડ ભારતની વસ્તી છે સાહેબ, તો ભગવાન કરે બધા 100 વર્ષના થાય, બધાનું આયુ પૂરું થાય. રોજ સાહેબ આખા દિવસની અંદર આપણા ભારતની અંદર 1000 થી 2000 આકસ્મિક લોકો મરે છે ને, ડેઈલી મરે છે. હવે એ આંકડો જોતા આ આંકડાને કમ્પેર કરીએ તો એકદમ નજીવી બાબત છે. પણ ધર્મને લઈને અને પોતાના ટોપિકને લઈને અથવા તો પોતાની ટીઆરપી માટે અને જે બીજા જે રાજનીતિક દળો છે પોતપોતાના માટે, અને આ બધા જ લોકો, મને એ નથી સમજાતું કે આ બધાનો ભગવાન તો પબ્લિક જ છે ને. તમામ રાજનીતિક પાર્ટીઓનો ભગવાન કોણ છે? પબ્લિક. તો હવે ઈ ભગવાન જે છે ને કેવી રીતના રાજી થાય તો એનાથી વધારે કોને ખબર હોય? જેમ આપણા ભગવાનની મેં વાત કરી કે તમે ખાલી ધુરવા અને ફૂલ ચડી દો ને તોય રાજી થઈ જશે. પણ 2024-25 નો જે મહાકુંભ મેળો સાહેબ એક સનાતનની યુગ પરિવર્તક ઘટના બની છે. એ પછી તમે જુઓ ધીમે ધીમે જે વ્યવસ્થાઓનું નિર્માણ થયું, ઉત્સવો તહેવારો આપણા સનાતનના, નવું વર્ષ, હોળી, નવરાત્રી, આ બધી જ જગ્યાએ જ્યાં જ્યાં આપણા સનાતન ધર્માવલંબીની માનનારાઓની સંખ્યા વધારે છે ત્યાં સવિશેષ બધા વસ્તુઓનું સર્જન થવા મળ્યું છે. એવી સરકાર છે, એવી સરકારોની મનસાઓ છે કે આ વસ્તુ ઉપર તમે ફોકસ કરો. એમ કેમ? કારણ કે બધી જ વસ્તુ હશે, વ્યક્તિના જીવનમાં ધર્મ નહીં હોય તો બધી જ વસ્તુ શૂન્ય છે. બિલકુલ સાચી વાત. અને જ્યાં અમે લોકો પણ સાહેબ 24 કલાક ભગવાનને પૂજા પાઠ જે અમારો નિત્યક્રમ કરીએ છીએ ને સાહેબ, એની અંદર આપ મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે અમે શું કહીએ છીએ કે ભાઈ ધર્મ કી જય હો, અધર્મ કા નાશ हो, तो प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. जहां हम धर्म की जय बोलते हैं ना साहब, वहां हम इतना संकुचित दिमाग नहीं रखते कि मेरे धर्म की जय हो. जिसका जो धर्म है उसकी जय हो. लेकिन वहां धर्म होना चाहिए, बिल्कुल सच्चे. उसकी जय जयकार होनी चाहिए. और अधर्म का नाश हो. આ શબ્દ સમજવા માટે સાહેબ ઘણો બધો સમય લાગે. અધર્મ પછી અધર્મ કોઈ પણ જગ્યાએ થતો હોય સાહેબ, એનો નાશ થવો જોઈએ. એ કોઈ પણ હોય. પ્રાણીઓ में સદભાવના હોય, જ્યાં પ્રાણીઓ મતલબ આ તમામ જીવ સૃષ્ટિની અંદર મનુષ્યથી માંડીને પશુ પંખીથી માંડીને એક સૂક્ષ્મ કોષીય કે ને અમીબા, ત્યાંથી લઈને ભગવાન નારાયણ સુધીના જેટલી ભૂમંડળમાં જે જીવ સૃષ્ટિ છે ત્યાં બધાને અમે પ્રાણીઓ કીધું છે. પ્રાણીઓમાં સદભાવના હોય. હવે જો આપણા બધાની વચ્ચે સાહેબ સદભાવના હોય તો આપણે 100 વર્ષની, 200 વર્ષ, 500 વર્ષ આપણે શું પ્રોબ્લેમ થવાની? પણ ક્યાંય ને ક્યાંય પોતાનો સ્વાર્થ આવી જશે એટલે ભાવના તૂટી જશે. આજે સૌથી મોટી આપણા દેશની નહીં સાહેબ, 192 દેશોની સમસ્યા છે શાંતિ. કે ભાઈ આપણે કેવી રીતના શાંતિસર આપણું જીવન પસાર કરી શકીએ. ટેકનોલોજી વ્યવસ્થાનું નિર્માણ કરવું, આ તે બધા જ કરવાની પાછળ એક જ ધ્યેય છે બધા જ લોકોનો કે આપણે આને ઉપર હાવી થઈ જવાનું છે. એમાં પછી બધા આવી જાય છે. મોદી સાહેબને લઈને કેવા વિચાર છે આપના? મોદી સાહેબ જે છે ને એ અત્યારે ગ્લોબલ લીડર છે, વૈશ્વિક નેતા છે. આજે મોદી સાહેબના લીધે આપણા ભારત દેશના ઘણા બધા લોકો છેલ્લા 2-5-10 વર્ષથી વિદેશોમાં વેપારમાં બધે જાતા આવતા હશે. એ પહેલા પણ જાતા આવતા હશે અને સાહેબના વિઝન પછી લોકો જાય છે. એ લોકોને ખૂબ રિસ્પેક્ટ આપવામાં આવે છે. તમે ભારતીય છો, તમે મોદી સાહેબના દેશથી આવો છો. આખો સામેવાળો વ્યક્તિનો વ્યવહાર બદલી દીધો સાહેબ. અને ખરેખર જોતા સાહેબ એમના ભાષણોમાં પણ વારે વારે કહે છે કે 140 કરોડ હિન્દુસ્તાનીઓનું સ્વાગત છે, મારું વ્યક્તિગત સ્વાગત નથી. હવે સાહેબ આવી વ્યક્તિ અને આવી વાત આજના ટાઈમની અંદર કોણ કરી શકે? મારે તમારે કરવી છે પણ શક્ય થાય છે? ભારત દેશની એક જે જનતા છે ને સાહેબ, એમની ડિમાન્ડ મોદી સાહેબ છે. અને આ સમય માટે કામ બી કરે છે. આ સમયની માંગ મોદી સાહેબ છે સાહેબ. આવું મજબૂત અને પાવરફુલ નેતૃત્વ જો આજે થોડા 5 વર્ષ પાછળ જઈએ તો
તો આપણે કોઈ રાજનીતિકને સપોર્ટ કરતા હોય કોઈ વિરોધ કરતા હોય એવી માનસિકતા નથી રાખતા. કોઈ પણ સારો માણસ હોવો જોઈએ અને સારું કાર્ય કરવો જોઈએ. કોવિડ નામની મહામારીની અંદર હવે વિચાર કરો કે એવી વ્યવસ્થાનું નિર્માણ કર્યું, તત્કાલ દિવસ રાત આપણા દેશના તમામ જે છે ને ડોક્ટરો, વૈજ્ઞાનિકો અને સૌથી વધારે તો પોલીસ ફોર્સ, એમણે જે કોવિડ ટાઈમમાં સેવા કરી. સાહેબ, મરી જવાની બીક કોને નથી? મને કહો ને, લાવો ને એકાદાને. એવું કોઈ છે? બધાને છે. પછી ભલે એ ખોટું બોલી શકે છે કે હું નથી બીતો એમ કદાચ કહેવા માટે, બાકી મરી જવાનું ફાઇનલ છે ને બીક બધાને લાગે જ છે. જેટલા લોકો કહેતા હતા કે મને બીક નથી લાગતી, એ લોકો કોવિડમાં સૌથી પહેલા વેક્સિન લેવા ગયા હતા. વેક્સિન એટલે સાહેબ એવી છે કે વેક્સિન નું કામ કરે છે, પણ એક ઈ સમયની માંગ એવી હતી સાહેબ, એક સાંત્વના હતી. કારણ કે મેં એક ઉદાહરણમાં સાંભળ્યું છે કે અમેરિકાના કોઈ કેદીને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે, એટલે પછી એને સજાની અંદર પણ એમાં ઓલું ક્લિયર લખેલું હોય છે કે આ વ્યક્તિને સંસારના સૌથી ઝેરીમાં ઝેરી કોબરા સાપ છે ને એના ડંખથી એને મૃત્યુદંડ આપવાનો છે, ફાંસીથી નથી આપવાનો. એટલે પણ એની પહેલા શરત એ છે કે એ વ્યક્તિની આંખો એકદમ બંધ કરી દેવાની છે. ખાલી એને ખબર છે સજા મને સાપના કડવાથી થવાની છે. પછી સાપ એને દેખાડવામાં પણ આવે છે, પછી આંખોની પટ્ટી બાંધવામાં આવે છે, અને પછી સાપ સામે રાખીને ધીમે ધીમે સાપ નજીક આવતા હોય અથવા તો સાપની જેમ સાપ સર્પ ડંખ મારે સાહેબ, એમ એવી જ રીતે એક આપણે ઓલી ઇન્જેક્શનની વેન કે કઈ પિન હોય છે ધારદાર, એ સાપને જેમ જ આમ મારવામાં આવે છે, અને 2.5 થી 3 મિનિટ પછી સાહેબ એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. પછી એના પીએમ રિપોર્ટની અંદર ખબર પડે છે કે એને ખબર હતી કે ભાઈ મને કોબરાના સાપથી ઝેરથી મૃત્યુ થવાનું છે, એને ખબર હતી, મૃત્યુ નિશ્ચિત હતું, પણ મનસ્થિતિ શું હતી કે એને એ જોયું હતું. હવે ઓલાએ તો પીન મારી છે, એ કીધું થોડી હતું પીન મારી છે, એને તો એમ જ છે કે સાપ જ કીડો છે. એટલે સાપ એની અંદર એની માનસિકતાની અંદર બોડીમાં ઓટોમેટિક પોઈઝન જે છે ને બની જાય છે, અને વ્યક્તિનું પીએમમાં ઝેરથી મૃત્યુ બતાવે છે, જબકે એને તો પીન મારવામાં આવી છે. એટલે કે વેક્સિન એવી વસ્તુ હતી કે કદાચ બધા લોકો ઘણી બધી વાતો કરે છે, પણ તત્કાલ જે છે ને બધા માટે આજે તમે કોઈ પણ બીમારીની કોઈ દવા આવી જાય ને એટલે લગભગ 90% બીમારી હોય ભાઈ એની તો દવા છે, પછી તમારા ભાગમાં હોય તો સારું થાય ને, તો ન થાય કઠણાઈ હોય તો એ વેક્સિન એવા સમયે એક ટોનિક હતી કે ભાઈ હા તમે સિક્યોર છો, હવે તમને કાંઈ નહીં થાય. મતલબ એક દરેકનો આત્મવિશ્વાસ વધારવા માટેની વ્યવસ્થા હતી. ભાઈ હા કદાચ હવે કાંઈ થાય તો મેં વેક્સિન લીધી છે. એમ આ જીવન રૂપી યાત્રાની અંદર પણ સાહેબ આ સનાતનના જે આ મેળાવડાઓ, સત્સંગો અને સંતો છે ને એ વેક્સિનનું કામ કરે છે કે ક્યાંય ને ક્યાંય કોઈ ને કઈ સમય અંતરે પરિસ્થિતિ પ્રમાણે કોઈ એવા હતાશ ને નિરાશ થઈ ગયેલા વ્યક્તિને જે છે ને આવા સંતોનો સિદ્ધોનો કોઈ આશીર્વાદ મળી જાય છે, તો એ વેક્સિન જેવું કામ કરે છે. ઘણા બધા લોકો આ મેં સાંભળ્યું છે સાહેબ, નાનો હતો મેં વાત કરતા હતા કે લોકો આખા જીવનથી તમામ પરિસ્થિતિ હારી થાકીને અહીંયા મરવા માટે આવે છે, પછી બધી તૈયારી કરીને આવે છે કે ભાઈ ઉપર પગથિયા અમુક ચડીને પછી ત્યાંથી ઠેકડો મારી જશું. પણ ગિરનારી તો ગિરનારી છે સાહેબ. હવે જેવા પગથિયા ચડવા જાય ને પહેલા કોઈક એવું મહાત્મા, સંતો, પબ્લિક કોઈ પણ સ્થિતિ એને મળી જાય, ભાઈ અહીંયા બેસી જાય, શું તકલીફ છે ભાઈ, કેમ મરવાની વાતો કરે છે, અરે બાબુ હવે શું કરવું, આમ છે, જા તું ઘેરે વ્યો જા, આમ થઈ જાય તેમ થઈ જાય, ભગવાન જાણે કોણ શું કરી નાખે સાહેબ. એના વિચારો બદલાઈ જાય છે, અને પછી 5-10 વર્ષ પછી જોવો સાહેબ લાખો રૂપિયાની શ્રદ્ધાથી પછી તો ચાઈને આવે છે કે મને બચાવ્યો ગિરનારી છે. સાચી વાત. અને એ ગિરનારીની શ્રદ્ધા, એ સંતોની શ્રદ્ધા, એવા હજારો લાખો સેવકો આજે સેવા કરી રહ્યા છે. આ બધો જે છે ખેલ એ શ્રદ્ધા, વિશ્વાસનો છે, અને કોઈ તો એક પાવર છે જે બધું ચલાવી રહ્યું છે. પાવર છે સાહેબ, જે ઈશ્વરનું જે તત્વ છે ને એ પાવર છે, અને એ બધાની અંદર છે, બધાની અંદર. આજના જે યુવાઓ છે એના માટે આપ શું સંદેશો આપશો? યુવાઓ માટે સાહેબ ખાસ સંદેશ છે, આપના ચેનલના માધ્યમથી કહું છું કે જે આપણા દેશનું ગુજરાતથી માંડીને જે લોકો જ્યાં સુધી પણ મારો મેસેજ જાય, ચોક્કસ જે છે ને માતા પિતા તમારા પહેલા ભગવાન છે, માતા પિતા તમારા પહેલા ભગવાન છે. જો તમે તમારા ભગવાનને પ્રસન્ન નહીં રાખી શકો તો આ સંસારમાં તમે તથા તમારાથી કોઈ પ્રસન્ન થવાનું નથી. કદાચ કોઈ પ્રસન્ન થશે તો એ તમારી સાથે ગેમ છે, શોર્ટકટ. તમારા જીવનને, તમારી વ્યવસ્થાને
તમારા પરિવારને, તમારા કુલ કુટુંબને સુરક્ષિત રાખવા માટે માતા પિતાની આજ્ઞામાં રહીને જીવન પ્રસાર કરવાનું થાય છે. કોઈ પણ પ્રકારનો નશો કે ધૂમ્રપાન અથવા તો હજી આજે સ્માર્ટ ડ્રગ નશા, જે અત્યારે અમારા મેળામાં જે સંતો બેઠા છે ચિલમ બલમ પીવે છે બધા, પણ એ લોકો વિરક્ત પરંપરામાં જીવે છે. અમારા યુવાન ભાઈઓ બહેનો, આપ બધા ભવિષ્યમાં ગ્રહસ્થ પરંપરામાં જાશો, એટલે આ નશાની વસ્તુ આપણા માટે ક્યારેય નથી, તમારા માટે. સંતો એમના એકાત્મ ચિંતન માટે, પોતાની મસ્તીમાં અને પોતાના જેને કહે કે શિવને જીવ માટે આધ્યાત્મ લીન થવા માટે, પણ એ બી નશા તરીકે નહીં, એના પ્યાસી તરીકે પીવે છે, એના ટાઈમિંગથી પીવે છે. પણ એને જોઈને જે ઇન્સ્પાયર થતા હોય યુવાનો, ખાસ તમે એવા નશેડી ન બનો, કારણ કે નશેડી અને પ્યાસીમાં બહુ ફરક છે. પ્યાસી મતલબ એક ટોનિક છે, એ એના ટાઈમસર લેવામાં આવે છે અને એનાથી જે તે વ્યક્તિ લે છે મહાત્મા સંતો, એ એનો આનંદ અનુભવ એના જીવનની અંદર કરતા હોય છે. પણ આજે જે છે ને એ બધા એને જોઈને લોકો, બીજા યુવાનો આવા ગલત માર્ગે, ગેરમાર્ગે દોરાઈ ગયા છે. એ લોકોને ખાસ સૂચના આપું છું કે ક્યારેય જે છે ને ધૂમ્રપાનનો કોઈ પણ પ્રકારનો નશો નહીં કરતા. જીવન આ બહુમૂલ્ય જીવન છે સાહેબ. આની કિંમત ક્યારે થશે કે જ્યારે તમને જીવવાની મજા આવશે અને કોઈ બીમારી લાગી જશે. બિલકુલ સાચી વાત છે. ત્યારે તમને એનો અહેસાસ થશે કે આ જીવન બહુ કિંમતી હતું. અત્યારે જ નથી કહેતા બહુ બધું સારું છે, પણ બોલે કિડની ફેલ થઈ ગઈ છે, કોઈને પૂછો તો કોઈ આપે? તો હવે એ કિડનીની કિંમત પછી આપવા વાળા ઉપર ને લેવા વાળાની કન્ડિશન ઉપર નક્કી થાય છે ને. તો વિચાર કરો, આવું કિંમતી શરીર ભગવાને આપણે તદ્દન ફ્રીમાં આપ્યું છે યાર, કાંઈ લીધું આપણી પાસેથી? ના, બિલકુલ નહીં. વિનિમયના દરમાં આપણે માર્કેટમાં જાવ, બધી વસ્તુની કોઈ કિંમત છે જ ને. એમાં જીવનની પણ ખૂબ મોટી કિંમત છે સાહેબ. ઈશ્વરે આપ્યું છે, એની કિંમત તો આપણે ન કરી શકીએ. પછી સરકારની સિસ્ટમ તો કરે છે કિંમત. કોણ કે કોઈ વ્યક્તિ ક્યાં અને કેવી રીતે મરે છે, સરકારના ભાગરૂપે, સરકારની ફરજની વાત છે. હા, અને ખાસ બીજી વસ્તુ સાહેબ, કે આજે આપણા દેશની અંદર એવી ડેમોગ્રાફી કે એવી માનસિકતાઓ છે લોકોની બધાની, કે બધા જે છે ને એક જ વાત કરે છે. એનાથી મને બહુ દુઃખ લાગે. મારી વ્યક્તિગત વાત છે કે લોકો માત્ર હકની વાત કરે છે, ફરજની વાત કેમ કોઈ નથી કરતું? કારણ કે ભાઈ નાના હતા ત્યારે કક્ષા 1 ની અંદર ભણવામાં આવતું હતું કે ભાઈ હક અને ફરજ સિક્કાની બે બાજુ છે. એમ આધ્યાત્મની અંદર પણ આપણે નહીં કહેતા લાભ અને શુભ દરેક ઘરની આગળ હોય જ છે ને. તો ત્યાં આધ્યાત્મની તો ખબર છે કે ભાઈ ચલો ભગવાન કે ગુરુ લોકો, અમારા સિદ્ધ લોકો એવું કીધું છે કે જો તમે કઈ ને કઈ શુભ કરશો તમારા હાથે, એટલે તમને તરત લાભ થશે, અને લાભ થશે એટલે શુભ કરજો. ચોખ્ખી વાત છે. બિલકુલ. અને અમારા ભગવાનના 2 સંતાનો છે ગણપતિ દાદાના, એનું નામ પણ લાભ ને શુભ જ છે ને. બરાબર. એટલે કે એ પરસ્પર છે. એમ તમે આજે કોઈ પણ લોકો ડાયરેક્ટ હકની વાત કરે છે સાહેબ, તો નો ડાઉટ કરવી જ જોઈએ, પણ સાહેબ ફરજ કેમ ભૂલી જાઓ છો? પણ હું એવું માનું છું સાહેબ કે તમે જે તે સંસ્થાનથી, જે ક્ષેત્રમાં, જે વ્યવસ્થામાં ઈશ્વરે તમને મોકલા છે, ત્યાં માત્ર તમે તમારા ફરજનું ધ્યાન રાખશો ને તો ભગવાન તમારે ક્યારે હકની વાત કરવાનો મોકો નહીં આપે, એ મને વિશ્વાસ છે. પણ ક્યારે? તમે તમારી ફરજમાં હશો ત્યારે. એમ આજના યુવાનો ખાસ પોતાની જે ફરજ છે ને એના ઉપર ફોકસ કરો, હકની ચિંતા નહીં કરો. કારણ કે સનાતન ધર્મની અંદર કીધેલું છે કે ના હકનું છે ને એ ના હકનું છે, અને હકનું છે ને એ તમારા હકનું છે. તમારી કોઈ પણ સ્થિતિમાં તમને મળી જશે. તમારી કોઈ પણ સ્થિતિમાં તમારો હક હશે, એ તમને મળી જશે. તમારી પાત્રતા અને યોગ્યતા પ્રમાણે ઈશ્વર એને તમને આપવાનો જ છે. પછી હક માટે ક્યાં લડવાની જરૂર છે? ફરજ માટે લડો. જો તમે ફરજ માટે લડતા થશો ને સાહેબ, તમારો હક તમારી સામે ઓટોમેટિક આવી જશે. આપણે ઓક્સિજન લઈએ છીએ તો ખેંચવા જવું પડે છે, એની મેળે આવી જાય છે ને. એમ ફરજને પણ તમે એવું ઓક્સિજન સમજો. તમે જે ક્ષેત્રમાં હો, સામાજિક, રાજકીય, આર્થિક, કોઈ પણ ક્ષેત્રમાં તમે તમારી ફરજ અદા કરતા રહો સાહેબ. હક તો જે છે ને ઈશ્વર આપવાનો જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી. મહંતજીએ જે વાતો આજે કરી એ ખૂબ પ્રેરણાદાયક છે. જે લોકો છે, યુવાનો છે, બધા લોકોને સમજવું પડશે હક અને ફરજ, શુભ અને લાભ, સંસ્કૃતિ અને સંસ્કાર, આના ઉપર ખૂબ વિસ્તારથી એક એક વસ્તુ સ્વામીજીએ ખૂબ વ્યવસ્થિત રીતે આપના સમક્ષ મૂકી છે. એકવાર પુનઃ આપને ખૂબ ખૂબ ધન્યવાદ.
ખૂબ ખૂબ આભાર જય. આપ અમારા પધારે આ વિશેષ કાર્યક્રમમાં અને આપે આટલું સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગિરનાર. જય ગિરનાર.